મિત્રો, આજની વાર્તામાં હું તમને કહીશ કે જ્યારે તમે કૂતરાને રોટલીનો ટુકડો ખવડાવશો ત્યારે શું થાય છે. આ વાર્તા તમને વિચારવા મજબૂર કરશે, તેથી ધ્યાનથી સાંભળો. મિત્રો, એકવાર ભગવાન શિવ કૈલાસ પર્વત પર ધ્યાનમાં મગ્ન હતા. ત્યારે દેવી પાર્વતી તેમની પાસે આવ્યા અને કહ્યું, હે સ્વામી, મારા મનમાં એક પ્રશ્ન છે, કૃપા કરીને તેનો જવાબ આપો. દેવી પાર્વતીના શબ્દો સાંભળીને ભગવાન શિવે કહ્યું, મને કહો મારા પ્રિય, હું તમારી જિજ્ઞાસાને ચોક્કસ સંતોષીશ. ત્યારે દેવી પાર્વતીએ કહ્યું, હું જાણવા માંગુ છું કે કૂતરાને રોટલીનો ટુકડો ખવડાવવાથી વ્યક્તિને શું ફાયદો થાય છે. આ સાંભળીને ભગવાન શિવે કહ્યું, હે દેવી, જો કોઈ વ્યક્તિ કૂતરાને રોટલીનો ટુકડો ખવડાવવાના 8 ફાયદા જાણે છે તો તે ક્યારેય દુઃખી નહીં થાય. દેવી, કૂતરાને રોટલીનો ટુકડો ખવડાવવાના 8 ફાયદા છે, અને જે કોઈ આ ફાયદાઓ વિશે શીખે છે તેનું જીવન ધન્ય બને છે અને તેને ક્યારેય દુઃખનો સામનો કરવો પડતો નથી. જે કોઈ પૃથ્વી પર કૂતરાને રોટલીનો ટુકડો ખવડાવશે તે 8 ફાયદા અનુભવે છે, જીવનભર ખુશ રહે છે અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે. પછી ભગવાન શિવે દેવી પાર્વતીને કહ્યું, હે દેવી, આજે હું તમને એક વાર્તા કહીશ. તમારે તે વાર્તા પૂર્ણ ધ્યાન અને એકાગ્રતાથી સાંભળવી જોઈએ. આ વાર્તા સાંભળ્યા પછી તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે. પછી ભગવાન શિવ માતા પાર્વતીને વાર્તા કહેવાનું શરૂ કરે છે અને કહે છે, હે દેવી, એક સમયે એક કાળો કૂતરો હતો. તે ખૂબ જ લાચાર અને ભૂખ્યો અને તરસ્યો હતો. તે ગામના દરેક ઘરમાં જતો હતો, પરંતુ કોઈએ તેને રોટલીનો ટુકડો પણ ન આપતા. તે ભૂખને કારણે અહીં ત્યાં ભટકતો રહે છે. પછી એક દિવસ તે ગામની બહાર નદી કિનારે એક ઋષિના આશ્રમે પહોંચ્યો અને ઋષિને કહ્યું, હે ઋષિ, મને લાગે છે કે તમે ખૂબ જ વિદ્વાન છો અને જ્ઞાની છો. તેથી જ હું ભૂખ્યો અને તરસ્યો તમારી પાસે આવ્યો છું. તો કૃપા કરીને મને રોટલીનો ટુકડો આપો, જે હું ખાઈ શકું અને મારી ભૂખ સંતોષી શકું. પછી ઋષિ કહે છે, હે કૂતરા, તું ગામમાં કોઈએ તને રોટલીનો ટુકડો પણ આપ્યો નથી, જે તમે ખાઈ શકો અને તમારી ભૂખ સંતોષી શકો. આ સાંભળીને કૂતરો ઋષિને કહે છે, હે ઋષિ, હું તમને શું કહું, તમે મારી વાત માનશો નહીં. પછી તે ઋષિ કૂતરાને કહે છે, અરે કૂતરા, મને કહે, હું ચોક્કસ તારી વાત માનીશ. તું મને ખૂબ લાચાર લાગે છે. કૂતરો કહે છે, ઠીક છે ઋષિ, હું તમને મારી વાર્તા કહીશ. પછી કૂતરો ઋષિને કહે છે, અરે ઋષિ, દુનિયાના લોકો મારા પર દયા કરતા નથી, કારણ કે મારી પાસે કોઈ ઘર નથી, કોઈ આશ્રય નથી. મારે મારું ગુજરાન કેવી રીતે ચલાવવું તે ખબર નથી. મને કપડાં પહેરવાનું પણ ખબર નથી. તેથી હું ઉનાળા અને શિયાળામાં ધ્યેય વિના ભટકું છું. મને તમારી જેમ વાંચવું અને લખવું આવડતું નથી. ઋષિ, આપણને પોતાને શિસ્તબદ્ધ કેવી રીતે કરવું તે ખબર નથી. મને તમારી જેમ બોલતા આવડતું નથી, અને આપણું દુર્ભાગ્ય માનો. પણ મને તમારી જેમ ભૂખ લાગે છે, મને તમારી જેમ દુઃખ થાય છે ત્યારે જ દુઃખ થાય છે. હું તમારી જેમ રડું છું. આ ફક્ત 3 બાબતોમાં હું તમારા સમાન છું. તેથી મારા પર દયા કરો અને મને વધુ દુઃખ ન આપો. ભગવાને મને દુઃખ આપીને મોકલ્યો છે, અને તે ઉપરાંત તમે લોકો મને હેરાન કરો છો. હું તમારા જેવો માણસ નથી. હું એક અબોલ જીવ છું.
જ્યારે હું જન્મ્યો હતો ત્યારે મારી આંખો અને કાન બંધ હતા. હું એમ કહી શકતો નથી કે તે સમયે મારા જન્મ સમયે ગાન, નૃત્ય અને સંગીત વાગતું હતું. મારા જન્મ પર ઉજવણી કરવામાં આવે છે, આ બધું બન્યું હશે. મારા જન્મની ઉજવણી કોણે કરી હશે? હું જે પલંગ પર સૂતો હતો તે નરમ અને કપાસનો બનેલો હતો. મને જરાય ઠંડી નહોતી લાગતી. હું મારા મનમાં વિચારી રહ્યો હતો કે મારો જન્મ એક મોટા ઘરમાં થયો છે. પણ જ્યારે મેં આંખો ખોલી ત્યારે મેં જોયું કે આ અમારી માતા, જેને તમે લોકો કૂતરી કહો છો, તે રસ્તામાં એક ઢગલા પર પડી હતી, તેના 5 બાળકોને છાતી પર પકડીને. અમે 5 ભાઈઓ હતા. બાકીના 4 લાલ અને ભૂરા રંગના હતા. હું એકલો જ કાળા રંગનો હતો. હું બધામાંથી સૌથી નાનો હતો અને તેથી જ નબળો હતો. મારી માતા ભાગ્યે જ અમારી પાસે આવતી, કારણ કે તેણીને પણ પોતાના ખોરાકની વ્યવસ્થા કરવી પડતી. જો તે ખાતી ન હોત તો તે અમને દૂધ ક્યાંથી પીવડાવતી હોત. અમે 5 ભાઈઓ એક માતા પર નિર્ભર હતા. તે ગરીબમાં ખોરાક માટે અહીં ત્યાં દોડતી રહેતી. ક્યારેક તેને ખોરાક મળતો અને ક્યારેક ન મળતો, પરંતુ તે હંમેશા અમારા 5યનું ખૂબ ધ્યાન રાખતી. છેવટે તે અમારી માતા હતી. તે આખી રાત જાગતી રહેતી અને ગામની રક્ષા કરતી. કોઈ અજાણ્યો વ્યક્તિ ખરાબ ઈરાદાથી ગામ તરફ નજર પણ કરવાની હિંમત કરતો નહીં. અમારી માતાના ડરથી બીજા ગામના કૂતરા પણ ગામમાં આવતા નહીં. જો કોઈ પ્રાણી ગામના ખેડૂતોના ખેતરમાં ઊભા પાક ખાવા આવે તો અમારી માતા તેને ભગાડી દેતી. લોકો માટે આટલું બધું કરવા છતાં કોઈ અમારી માતાને ખોરાક પણ ન આપતું હતું. અમારી માતાને ખોરાક માટે લડવાની ફરજ પાડવામાં આવતી હતી. ઘણી વખત લોકો તેને લાકડીઓથી મારતા અને ભગાડતા. અમે તે દિવસે ભૂખ્યા અને તરસ્યા રહેતા, ભૂખથી બળતા. પછી કૂતરો કહેતો, અરે ઋષિ, છેવટે અમને પણ તમારી જેમ ભૂખ લાગે છે. તેના ઉપર તે તેના 5 બાળકોની પણ ચિંતા કરતી હતી. છેવટે ભૂખ તેને શાંતિથી બેસવા દેતી ન હતી. તેને જોઈને ગામ લોકોના હૃદય પણ પીગળતા ન હતા. તેથી લાચારમાં લોકોના ઘરમાં ઘૂસી જતી અને જો તેને ખાવા માટે કંઈક મળતું તો તે તેની ભૂખ સંતોષવા માટે તે ખાઈ જતી. ઘણી વખત જ્યારે લોકો તેને ખોરાક લઈ જતા જોતા ત્યારે તેઓ લાકડીઓથી તેને પીછો કરતા અને કેટલાક ક્રૂર લોકો ક્યારેક તેને ઘરની બહાર કાઢી મૂકતા. તેઓ અમને અંદર બંધ કરી દેતા અને અમારી માતાને મારતા. પછી કૂતરાએ ઋષિને કહ્યું, અરે ઋષિ, અમારી માતાએ શું ખોટું કર્યું છે? તે ફક્ત તેના પેટ માટે ખોરાક ચોરી કરે છે. અમને ચોરી કરવામાં કોઈ રસ નથી, પરંતુ અમારું પાપી પેટ અમને આ કરવા માટે મજબૂર કરે છે. એક દિવસ ભારે વરસાદ પડી રહ્યો હતો. કરા પડી રહ્યા હતા અને ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. અમારા 3 ભાઈઓ ઠંડીમાં મૃત્યુ પામ્યા. તે દિવસે અમારી માતા ખૂબ રડી, પણ કોઈ અમારા દુઃખને સમજી શક્યું નહીં, કારણ કે ફક્ત તેના બાળકો જ મૃત્યુ પામ્યા હતા. પછી કૂતરાએ કહ્યું, હે ઋષિ, હવે અમે ફક્ત 2 ભાઈઓ બાકી હતા. અમારી માતાએ અમારી સારી સંભાળ રાખવાનું શરૂ કર્યું. પછી એક દિવસ તે જ ગામમાં એક અમીર માણસના ઘરે મિજબાની ચાલી હતી અને ઘણી પ્રકારની મીઠાઈઓ તૈયાર થઈ રહી હતી.
તે અમીર માણસના ઘરે ઘણા મહેમાનો આવ્યા હતા. અમારી માતા ખાવા માટે વારંવાર ત્યાં જતી હતી, પરંતુ લોકો તેને ઠપકો આપતા હતા અને તેને ભગાડી જતા હતા. કોઈને પણ તેના પર એટલી દયા ન આવી કે તે ગરીબ મા પર રોટલો ફેંકી દે. રોટલીનો ટુકડો તેમને શું નુકસાન પહોંચાડી શકે? મારી માતા ત્યાં વારંવાર ગઈ. તે ત્યાં ઊભી રહીને જોતી રહી. શેઠજીના આંગણામાં મિજબાની શરૂ થઈ. ભોજન પીરસવામાં આવી રહ્યું હતું. મારી માતા પણ ત્યાં ગઈ અને પૂંછડી હલાવવા લાગી. જ્યારે ભોજન પીરસનાર માણસ કોઈ કામ માટે અંદર ગયો, ત્યારે મારી માતા રોટલી લેવા માટે પગે લાગી. પછી બીજા એક માણસે મારી માતાને જતી જોઈ અને ચારે બાજુથી લોકો બૂમો પાડતા ત્યાંની તરફ દોડ્યા. મારી માતા તેમની ચીસોથી ગભરાઈ ગઈ. 2-3 માણસો લાકડીઓ લઈને તેનો પીછો કરવા લાગ્યા. આ જોઈને મારી માતા ગભરાઈ ગઈ અને દોડવા લાગી, પરંતુ તેને કોઈ રસ્તો ન મળ્યો, કારણ કે સામેથી લોકો લાકડીઓ લઈને આવી રહ્યા હતા. પછી મારી માતા ત્યાં ખાતા લોકો પર ચડી ગઈ. કૂતરાએ કહ્યું, હે ઋષિ, મારી માતાને તેના જવાથી એટલું આશ્ચર્ય થયું નહીં જેટલું તે લોકોને ત્યાં ખાતા જોઈને થયું. બધા ઊભા થયા, ખાવાનું બંધ કરી દીધું અને કહેવા લાગ્યા કે કૂતરો ઓળંગી ગયો હોવાથી ખોરાક બગડી ગયો છે. બધા એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા હતા કે હવે શું કરવું. ખોરાક બગડી ગયો હતો. પછી શેઠજી રડી પડ્યા. કેટલાક લોકો તો કહી રહ્યા હતા, ભાઈ, કૂતરાનું શું? તેને વળગે રહેવાથી ખોરાક કેવી રીતે બગડી ગયો? તે ખોરાક તે થાળીઓમાં મોં નાખતો નહોતો, તે ફક્ત ઉપરથી ચાટતો હતો. અને તેઓ કહેતા હતા કે શહેરોમાં લોકો કૂતરાઓને પાળે છે અને તેમને ઘરની અંદર સુવડાવતા હોય છે અને તેમને ખવડાવતા પણ હોય છે. તેથી તેમાં કંઈ ખોટું નથી. જો કોઈ કૂતરી ચાટ ગઈ હોય તો ખોરાક બગડ્યો નથી, પરંતુ તેમાંથી કેટલાક મોટા ઘરના હતા. તેઓએ એક પણ છોડ્યું નહીં. તેઓ કહેતા હતા કે ખોરાક બગડી ગયો છે, તે આપણા માટે ખાવા યોગ્ય નથી. આખરે તેમની વાત માની લેવામાં આવી અને હવે તે બધો ખોરાક ગરીબોમાં વહેંચવામાં આવ્યો. તે દિવસે મારી માતા પાસે ખાવા માટે ઘણો ખોરાક હતો. તેણીએ જીવનમાં ક્યારેય આવી ખુશીનો અનુભવ કર્યો ન હતો, પરંતુ તે ખુશી તેના માટે એક મોટી સમસ્યા બની ગઈ. તેણીએ જમવાનું પૂરું કર્યું હતું અને આરામથી ત્યાં સૂઈ રહી હતી. ત્યારે તે શેઠ લાકડી લઈને આવ્યો અને તેને ખૂબ મારવા લાગ્યો. તેને ત્યાંથી ભાગવાનો કોઈ મોકો ન મળ્યો. લાકડીના મારથી તે ખૂબ ચીસો પાડવા લાગી. માતાનો રડતો અવાજ સાંભળીને પથ્થર પણ પીગળી જાય છે, પરંતુ તે ક્રૂર માણસે તેના પર કોઈ દયા ન બતાવી. તેને સખત મારતો રહ્યો. માતાનો રડતો અવાજ આખા ગામમાં સંભળાયો. પછી કેટલાક લોકો આવ્યા અને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો. શેઠજી, તેને જવા દો. ભૂખ માણસના મનને પણ ભ્રષ્ટ કરે છે. તો તે એક પ્રાણી છે. સારા ખરાબનું શું જ્ઞાન છે? તેને મારીને તમને શું મળશે? જે થવાનું હતું તે થયું. લોકોના સમજાવટ પછી તેણે અમારી માતાને મારવાનું બંધ કરી દીધું. પછી ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં તે અમારી પાસે આવી. માતાએ આવીને અમને બંને ભાઈઓને આખી વાર્તા કહી. અમે વિચાર્યું કે અમારા કૂતરાઓનું જીવન કેટલું પીડાદાયક છે. રોટલીના ટુકડા માટે એક માણસ અમને ચોરની જેમ મારે છે. આવા લોકો નકામા છે જે આપણું દુઃખ સમજી શકતા નથી. પછી તે કૂતરાએ કહ્યું, હે ઋષિ, એક દિવસ એક બ્રાહ્મણ
ગામની બહાર રહેતો હતો. તેણે પોતાના ભોજન માટે ચૂલો બનાવ્યો અને તેને દાળ રાંધવા માટે બેકિંગ શીટ પર મૂક્યો. પછી તે લોટના ગોળામાં થોડો લોટ ભેળવીને પાણી લાવવા નજીકના કૂવામાં ગયો. મારી માતા ભટકતી ભટકતી ત્યાં પણ આવી. તેણે લોટ જોયો અને તે ખાવા લાગી. આ વિચારીને તે ખાવા લાગી અને બ્રાહ્મણે કૂવાની નજીકથી જોયું કે એક કૂતરી તેનો લોટ ખાઈ રહી છે. તે ખૂબ જ દુઃખી થયો. ગરીબ માણસ રડવા લાગ્યો, કારણ કે તે પણ 2 દિવસથી ભૂખ્યો અને થાકેલો હતો. કેટલાક લોકોએ તેને કહ્યું, હે ભગવાન બ્રાહ્મણ, આ કૂતરી તારો લોટ પણ બગાડી નાખ્યો છે. ગઈકાલે તેણે શેઠજીનું આખું રસોડું બગાડી નાખ્યું. બ્રાહ્મણે દુઃખી થઈને કહ્યું, ભાઈ, મને કેવી રીતે ખબર પડશે કે આ દુષ્ટ કૂતરી મારો લોટ ખાવાની રાહ જોઈ રહી છે? બ્રાહ્મણે 2 વાર વિચાર કર્યા વિના લાકડીથી કૂતરી પર હુમલો કર્યો. મારી માતા લોટ બરાબર ખાઈ પણ શકતી ન હતી, પરંતુ તેને લાકડીથી માર મારવામાં આવ્યો હતો. મારી માતા મહિનાઓ સુધી લથડતી ફરતી રહી. તે દિવસે હું સમજી ગયો કે આજે માણસ એટલો સ્વાર્થી છે કે આપણને તેના માટે કોઈ કામ કરીએ તો પણ તે આપણને વધુ સમજતો નથી. કૂતરો કહે છે, હે મુનિવર, અમારી ખામી એ છે કે અમે એવા સ્વાર્થી લોકોના નિયંત્રણમાં રહેવા માંગીએ છીએ જે અમને પરેશાન કરે છે, જે અમને પ્રેમથી ખવડાવે છે. અમને ખબર નથી કે અમે તેમની કેટલી મદદ કરીએ છીએ. અમે ફક્ત તેમના ઘરની રક્ષા જ નથી કરતા, પણ બીજા ઘણા ફાયદા છે જે માણસોને મળતા નથી. કૂતરાની દુઃખદ વાર્તા સાંભળીને ઋષિએ તેને મન ભરીને ખવડાવ્યું અને તેને હંમેશા પોતાની પાસે રાખ્યો. પછી ભગવાન શિવે માતા પાર્વતીને કહ્યું, દેવી, જો કોઈ વ્યક્તિને કૂતરાને રોટલી ખવડાવવાના ફાયદા ખબર હોય તો તેના જીવનમાં થતા નુકસાન બચી શકે છે. પછી ભગવાન શિવે માતા પાર્વતીને કહ્યું, દેવી, હવે હું તમને કહીશ કે કૂતરાને રોટલી ખવડાવવાના 8 ફાયદા કયા છે, જેના વિશે મનુષ્ય અજાણ છે. દેવી, જ્યારે પણ ઘરે રોટલી બનાવવામાં આવે છે ત્યારે પહેલી રોટલી ગાય માટે હોય છે અને છેલ્લી રોટલી કૂતરા માટે હોય છે. આ કુદરતનો નિયમ છે, પરંતુ આ નિયમ ભૂલીને મનુષ્યો આગલી અને છેલ્લી રોટલી પોતે ખાય છે, જેની તેમને જીવન પર પ્રતિકૂળ અસર છે. પછી ભગવાન શિવે માતા પાર્વતીને કહ્યું, દેવી, કૂતરો એક એવો પ્રાણી છે જેને રોટલી ખવડાવવાથી વ્યક્તિના જીવનમાં ગ્રહોના ખરાબ પ્રભાવ દૂર થાય છે. પછી ભગવાન શિવે પાર્વતીને કૂતરાને રોટલી ખવડાવવાનો પહેલો ફાયદો જણાવ્યો અને કહ્યું, દેવી, કૂતરાને રોટલી ખવડાવવાથી ગ્રહોની નકારાત્મક અસર ઓછી થાય છે. જ્યારે કોઈ ગ્રહ પોતાની ખરાબ નજર નાખે છે ત્યારે દરેક વ્યક્તિ બરબાદ થાય છે, જેની પર તેમના મહાદશા શરૂ થાય છે. તે વ્યક્તિનું ભાગ્ય છે. વસ્તુઓ જાતે જ ખોટી થવા લાગે છે અને વ્યક્તિ આર્થિક મુશ્કેલીઓનો ભાગ બને છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ કૂતરાને રોટલી ખવડાવશે તો તેના પર ગ્રહોની નકારાત્મક અસરો ઘણી ઓછી થઈ જાય છે. કૂતરાને રોટલી ખવડાવવાનો બીજો ફાયદો એ છે કે નસીબ તમારા પર કૃપા કરે છે અને તમારા ઘરની અંદર નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. કૂતરાને રોટલી ખવડાવવાનો ત્રીજો ફાયદો એ છે કે દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારું ઘર હંમેશા ધનથી ભરેલું રહે છે. કૂતરાને રોટલી ખવડાવવાનો ચોથો ફાયદો એ છે કે કૂતરાને રોટલી ખવડાવવાથી તમને દેવાથી બચાવી શકે છે અને તમને હાલના દેવાથી મુક્તિ મળે છે. કૂતરાને
રોટલી ખવડાવવાનો પાંચમો ફાયદો એ છે કે સવાર સાંજ કૂતરાને રોટલી ખવડાવવાથી તમારો વ્યવસાય સુવ્યવસ્થિત રીતે ચાલે છે. કૂતરાને રોટલી ખવડાવવાનો છઠ્ઠો ફાયદો એ છે કે કૂતરાને રોટલી ખવડાવવાથી તમારું આયુષ્ય વધે છે અને તમારા અટકેલા પૈસા પાછા મેળવવામાં મદદ મળે છે. કૂતરાને રોટલી ખવડાવવાનો સાતમો ફાયદો એ છે કે કૂતરાને રોટલી ખવડાવવાથી તમે હંમેશા સ્વસ્થ અને માનસિક રીતે મજબૂત રહો છો. તમારું મન હંમેશા ઉર્જાવાન રહે છે અને તમારા મનમાં સકારાત્મક વિચારો આવે છે. કૂતરાને રોટલી ખવડાવવાનો આઠમો ફાયદો એ છે કે કૂતરાને રોટલી ખવડાવવાથી ભગવાન આનાથી પ્રસન્ન થાય છે, કારણ કે ભગવાન બધા જીવોની ચિંતા કરે છે અને જે બધા જીવો પર દયા કરે છે, ભગવાન પણ તે વ્યક્તિથી હંમેશા પ્રસન્ન રહે છે. ભગવાનના આશીર્વાદ હંમેશા તે પરિવાર પર રહે છે. તમે તમારા વડીલો પાસેથી સાંભળ્યું હશે કે જ્યારે કૂતરો રડે છે ત્યારે તે અશુભ સુકૂન ગણાય છે. કોઈ મુશ્કેલી આવે છે, કોઈ મૃત્યુ પામે છે, તેથી કૂતરાને ક્યારેય રડવા દેવું ન જોઈએ. આ રીતે ભગવાન શિવે માતા પાર્વતીને કૂતરાને રોટલી ખવડાવવાના 8 ફાયદા કહ્યા હતા અને જે કોઈ વ્યક્તિ કૂતરાને રોટલી ખવડાવશે તેને આ 8 ફાયદાઓનું ફળ મળે છે. તેનાથી જીવનમાં થતી દુઃખ દૂર થાય છે અને તેના ઘરમાં સંપત્તિ વધે છે. તો મિત્રો, તમને આ માહિતી કેવી લાગી અમને કોમેન્ટમાં જણાવો અને આવી જ વાર્તા સાંભળવા માટે આપણી વાર્તાલોક 05 ચેનલને સબસ્ક્રાઇબ કરો.